તમે મને ખોટી માહિતી કેમ આપો છો? મારે અપીલ કરવી પડે છે. વળી અપીલમાં મહિનો દી લાગે છે. આ જી મેં માહિતી માંગી છે એકે માહિતી પૂરી આપી નથી. હા, તમને ખબર ના પડતી હોય તો તમે ના પાડી દેવાય ને કે હું માહિતી નહીં આપું એમ. મહિના દી લગા અમે અપીલ કરીએ ને પાછા વળી લેવા આવીએ તમે ખોટા અંગૂઠા લઈને આવી રીતે ખોટી માહિતી દ્યો છો ખોટી. તમે તો શું કરવા અહીંયા બેઠા છો? અમે સાહેબને કહીએ અમને તમારું નામ લઈ આ બધી ખોટી માહિતી મને આપી છે. આ 7 મહિનાની જ માહિતી આપી છે. એમ કહી દે ચોખ્ખું કે તમે અપીલ કરો. અમે અપીલમાં જ જાય વેરા ફેરે. એવું તમને હમણાં સંભળાવું શું ખોટી છે અને અપીલ જ કર્યા રાખીએ. તમારે જવાબ ના દેવો હોય તો એકે માહિતી ન દેવાય આવી ખોટી કે સાચી કાંઈ પણ. આ ખોટી માહિતી છે. આર્ય 7 પન્નાની જ આ 20 વર્ષની નોકરી કરી છે. 7 પન્નાની જ નીકળે છે. તો મને તમારું કીધું હતું. કોને કીધું મારું? તમારું આ ભાઈ આપશે માહિતી એમ. તમે જ આપતા હતા ને સવારના. માહિતી નું કોણ કરે છે? તમે મને ખોટી માહિતી કેમ આપો છો? મારે અપીલ કરવી પડે છે. વળી અપીલમાં મહિનો દી લાગે છે. આ જી મેં માહિતી માંગી છે એકે માહિતી પૂરી આપી નથી. હા, તમને ખબર ના પડતી હોય તો તમે ના પાડી દેવાય ને કે હું માહિતી નહીં આપું એમ. મહિના દી લગા અમે અપીલ કરીએ ને પાછા વળી લેવા આવીએ તમે ખોટા અંગૂઠા લઈને આવી રીતે ખોટી માહિતી દ્યો છો ખોટી. તમે તો શું કરવા અહીંયા બેઠા છો? અમે સાહેબને કહીએ અમને તમારું નામ લઈ આ બધી ખોટી માહિતી મને આપી છે. આ 7 મહિનાની જ માહિતી આપી છે. એમ કહી દે ચોખ્ખું કે તમે અપીલ કરો. અમે અપીલમાં જ જાય વેરા ફેરે. એવું તમને હમણાં સંભળાવું શું ખોટી છે અને અપીલ જ કર્યા રાખીએ. તમારે જવાબ ના દેવો હોય તો એકે માહિતી ન દેવાય આવી ખોટી કે સાચી કાંઈ પણ. આ ખોટી માહિતી છે. આર્ય 7 પન્નાની જ આ 20 વર્ષની નોકરી કરી છે. 7 પન્નાની જ નીકળે છે. તો મને તમારું કીધું હતું. કોને કીધું મારું? તમારું આ ભાઈ આપશે માહિતી એમ. તમે જ આપતા હતા ને સવારના. માહિતી નું કોણ કરે છે?